નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટાટ એસ ને ટાટ એચએસની મેન્સ માટે આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે। સ્પેશિયલ આખું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। આના પહેલાં મિત્રો આપણે ફરિયાદ પત્ર પણ લખ્યો છે, વિનંતી પત્રનું પણ વિડીયો બનાવ્યું છે, શુભેચ્છા પત્રનું પણ આપણે વિડીયો બનાવેલું છે। આ ત્રણ પત્ર ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો, પ્લેલિસ્ટના અંદર પડ્યા છે। આજે મિત્રો આપણે અભિનંદન પત્ર કઈ રીતે લખો એ સારી રીતે આપણે સમજીશું મિત્રો। એના પહેલાં પત્ર લેખન કરતી વખતે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, બરોબર? અનૌપચારિક પત્ર કોને કહેવાય, ઔપચારિક પત્ર કોને કહેવાય, એની માહિતી સારી રીતે મેળવી લઈએ। સૌથી પહેલાં તો મિત્રો અહીંયા તમે જાણી શકો છો કે પત્ર લેખનના બે પ્રકાર પડે છે, એક ઔપચારિક પત્ર અને બે અનૌપચારિક પત્ર, બરોબર? ઔપચારિક પત્ર કોને કહેવાય, અનૌપચારિક પત્ર કોને કહેવાય એ આપણે સારી રીતે સમજીએ છીએ। ઔપચારિક પત્ર મિત્રો એ છે કે જેના અંદર પદ્ધતિસરનું લખાણ હોય છે, બરોબર? નિયમોમાં લખવાનું હોય છે, આને ઔપચારિક પત્ર કહેવાય છે। અને ઔપચારિક પત્રના અંદર મિત્રો વિનંતી પત્ર અને ફરિયાદ પત્ર, આ બંને પત્ર જે છે ને એ ઔપચારિક પત્રના અંદર આવે છે। હવે નીચે આપણે જોઈએ મિત્રો કે સૌથી પહેલાં તો જોઈ લો મિત્રો અનૌપચારિક પત્ર, બરોબર? આના અંદર કોઈ પણ પદ્ધતિ ન હોય લખવાની, નિયમની પણ જરૂર નથી મિત્રો આ અનૌપચારિક પત્રના અંદર, બરોબર? શા કારણથી મિત્રો આગળ આપણે સમજીએ, બરોબર? હવે નીચે જોઈએ મિત્રો કે અનૌપચારિક પત્ર કોને કહેવાય, તો અનૌપચારિક પત્રના અંદર મિત્રો આપણે સૌથી પહેલાં શુભેચ્છા પત્ર તો લખી લીધેલો છે, બરોબર? હવે આપણે અભિનંદન પત્ર કઈ રીતે લખવું એ સારી રીતે સમજીએ। તો ઔપચારિક પત્ર જે છે ને બંને, એના પર આપણે વિડીયો બનાવ્યા છે મિત્રો, એ ચેનલ પર જઈને જોઈ લેજો। અનૌપચારિક પત્રના અંદર મિત્રો આપણે એક વિડીયો બનાવ્યું છે શુભેચ્છા પત્રનું, અને આજે આપણે ભણીશું અભિનંદન પત્ર, બરોબર? હવે તમને ખબર છે મિત્રો કે ટાટ એસ અને ટાટ એચએસના અંદર તમારે બે પત્રો પૂછાવાના છે મિત્રો, એક પત્ર 10 ગુણનો, એવા બે એટલે 20 ગુણના અંદર તમને પૂછાશે બે પત્ર, બરોબર? હવે જો મિત્રો ટાટ એસ હોય કે ટાટ એચએસ, મેન્સના અંદર તમને 4 પત્રો આપ્યા છે, બરોબર? આ 4 પત્રોના અંદરથી તમને કોઈ પણ બે પત્ર પૂછાઈ શકે છે, એક છે વિનંતી પત્ર, શુભેચ્છા પત્ર, ફરિયાદ પત્ર અને અભિનંદન પત્ર। આ ચારમાંથી કોઈ પણ બે પત્ર તમારે પૂછાઈ શકશે 20 ગુણના અંદર ટાટ એસ અને ટાટ એચએસના અંદર। હવે સૌથી મહત્વની બાબત એ છે મિત્રો કે પત્ર લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા મિત્રો, આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની કે જેથી કરીને પત્ર લેખનના અંદર તમારું માર્કિંગ નેગેટિવ ના થાય, બરોબર? સારા એવા માર્ક્સ તમને મળી રહે। સૌથી પહેલાં એ છે મિત્રો કે ઔપચારિક પત્ર, અને ઔપચારિક પત્રના અંદર આવે છે મિત્રો વિનંતી પત્ર અને ફરિયાદ પત્ર। તો ઔપચારિક પત્ર કોને કહેવાય મિત્રો, તો આના અંદર સરનામું અને વિષય લખવો ફરજિયાત હોય છે, બરોબર? જે અગાઉ બે પત્રો લખ્યા છે ને મિત્રો, વિનંતી પત્ર અને ફરિયાદ પત્ર, એ બંને જોઈ લેજો એટલે તમને માહિતી આવી જાય। હવે નીચે આપ્યું છે મિત્રો કે અનૌપચારિક પત્ર, અનૌપચારિક પત્રના અંદર આવે છે શુભેચ્છા પત્ર અને અભિનંદન પત્ર। તો અનૌપચારિક પત્રના અંદર મિત્રો કઈ બાબત આવે છે, તે સરનામું ફરજિયાત તો લખવું, બરોબર? પણ કોનું લખવાનું છે કે જે વ્યક્તિ પત્ર લખે છે ને સામે, તો જે પત્ર લખનાર છે ને એ વ્યક્તિનું જ આના અંદર સરનામું આવે છે, બરોબર? અને સામે જેનું મોકલવાનું છે મિત્રો એનું સરનામું લખવાનું નથી, બરોબર? એનું પણ કારણ નીચે આપેલું છે। તો વિષય લખવાની પણ આના અંદર જરૂર નથી, બરોબર? સરનામું સામે વ્યક્તિને પણ લખવાનું નથી, બરોબર? વિષય લખવાની પણ જરૂર નથી, કારણ, બરોબર? જો અહીંયા કારણ આપ્યું છે કે અનૌપચારિક પત્ર મોટા ભાગે સગા સંબંધીઓને લખવાનું હોય છે, બરોબર? એટલા માટે આપણે સરનામું લખવાની જરૂર નથી સામેવાળા વ્યક્તિનું, બરોબર? આપણું તો લખવાનું જ છે। એટલે મિત્રો પત્ર લેખનની શરૂઆત આપણે સંબોધનથી કરીએ છીએ, બરોબર? સંબોધન આપીને વહાલા ભાઈ, વહેલી બહેન, વહાલા મિત્ર, આવો બધું સંબોધન કરીએ છીએ મિત્રો આપણે આ અનૌપચારિક પત્રના અંદર, બરોબર? એટલા માટે આના અંદર વિષય લખવાની જરૂર નથી। તો હવે તમને મિત્રો પૂરી ડિટેલ ખબર પડી ગઈ હશે, બરોબર? ઔપચારિક પત્ર કોને કહેવાય, અનૌપચારિક પત્ર કોને કહેવાય। હવે નીચેની માહિતી જુઓ મિત્રો કે લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ, બરોબર? હવે લેખનના અંદર એકરૂપતા એટલે કેવું મિત્રો કે શબ્દ વચ્ચે જગ્યા હોવી જોઈએ, બરોબર? લખાણ ઉપરની લીટી અથવા નીચેની લીટીને અડાડીને લખવાનું છે, વચમાં લખવાની નથી, બરોબર? આ બધી એકરૂપતા છે। પછી યોગ્ય વિરામચિહ્ન અને જોડણીની ભૂલો ઓછી કરવી, છેકછાક કરવું નહીં, બરોબર? તો જુઓ મિત્રો, તમે પત્ર લખો, નિબંધ પત્ર લખો, ચર્ચા પત્ર લખો, બરોબર? ગુજરાતી વર્ણનાત્મકના અંદર મિત્રો તમારા લેખનના અંદર વિરામચિહ્નો યોગ્ય જે મૂકવાના હોય ને એ મૂકવા જ પડે છે મિત્રો। જોડણીની ભૂલો બિલકુલ કરવાની નથી, જો જોડણીની ભૂલો થતી હોય મિત્રો તો લખવાનું મિત્રો 4 થી 5 કલાક તૈયાર કરી લેજો, બરોબર? જેટલું લખશો એટલી તમારી ભૂલો ઓછી થશે મિત્રો, બરોબર? તો આ બધી બાબતો ધ્યાનમાં રાખજો। છેકછાક ન કરવું, છેકછાક થતું હોય તો પણ મિત્રો તમે લખવાની પ્રેક્ટિસ ચાલુ કરી દેજો, બરોબર? ખોટો કોઈ શબ્દ લખાય તો એના ઉપર લીટી કરવાની, બરોબર? ઘૂંટવાનું નથી અને સાચો શબ્દ લખી દેવાનો, આટલું કરવાનું। આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની। હવે મહત્વની બાબત એ છે મિત્રો, તમે નીચે જોઈ શકો છો કે પત્ર લેખનના અંદર પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર
લખવો નહીં, બરાબર, કારણ કે અહીંયા મિત્રો તમારી ઓળખ તમે આપો છો એવું સાબિત થઈ જશે અને તમારું પેપર ચેક નહીં થાય, બરાબર. આ બાબત મિત્રો મેં અગાઉના પત્ર 3 લખ્યા ને એના અંદર પણ મેં સમજાવ્યું છે, બરાબર, એ વિડીયોના અંદર પણ તમે જોઈ શકો છો. તો પ્રશ્નપત્રના અંદર જો નામ સરનામું આપેલું હોય ને એ જ લખવાનું મિત્રો, બરાબર. ના આપ્યું હોય તો શું કરવાનું? તો કક્કાના જે મૂળાક્ષરો છે ને મિત્રો, અ બ ક છ ખ જ બ, બરાબર, એ બધા જે મૂળાક્ષરોના અંદર કોઈ પણ તમે નામ લઈ શકો, બરાબર. અ બ ક લઈ શકો છો, જ બ ક લઈ શકો છો, તડ પ લઈ શકો છો, આ બધા કોઈ પણ તમે નામ લઈ શકો છો. તો આ બધી બાબતો ધ્યાનના અંદર રાખજો મિત્રો પત્ર લેખન કરતી પહેલાં. તો જો મિત્રો આપણે પત્ર લેખન કરતી પહેલાં આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, બરાબર. ઔપચારિક પત્ર કોને કહેવાય, અનૌપચારિક પત્ર કોને કહેવાય છે, બરાબર. આ બધી બાબતો આપણે સારી રીતે સમજ્યા છીએ. તો હવે મિત્રો આપણે અભિનંદન પાઠવતો પત્ર આપણે સારી રીતે સમજીશું મિત્રો. અગાઉ આપણે 3 પત્રો જોઈ લીધા છે, બરાબર. ફરિયાદ પત્ર કઈ રીતે લખવો, વિનંતી પત્ર કઈ રીતે લખવો, શુભેચ્છા પત્ર કઈ રીતે લખવો, એ ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. તો જો મિત્રો તમને સૂચના આ રીતની આપવામાં આવશે મિત્રો પત્ર લેખનના અંદર. તે તમારી શાળાનો વિદ્યાર્થી વિજ્ઞાન મેળામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે ત્યારે તેની આ ભવ્ય સફળતા માટે અભિનંદન પાઠવતો પત્ર તમે લખો મિત્રો. તો આ રીતનો પત્ર લેખન તમે કરી શકો છો, બરાબર. આની જગ્યા પર કોઈ પણ હોઈ શકે મિત્રો, બરાબર. કોઈ બીજો પણ સબ્જેક્ટ આપ્યો હોય તો લખવાની મિત્રો પદ્ધતિ તમને ખબર હોવી જોઈએ. કોઈ પણ પત્ર પૂછાય, બરાબર, કોઈ પણ બીજો સબ્જેક્ટ પૂછે તો તમે સારી રીતે લખી શકશો. સૌથી પહેલાં તો જુઓ મિત્રો, આ જે પત્ર કહેવાય ને મિત્રો અનૌપચારિક પત્ર કહેવાય છે, બરાબર. એટલે આના અંદર મિત્રો જે પત્ર મોકલે છે ને એનું સરનામું આવશે, પણ સામે જેને મોકલવાનું છે એનું સરનામું લખવાનું નથી, વિષય પણ લખવાનો નથી. અને અભિનંદન પાઠવતો પત્ર જે છે મિત્રો એક શિક્ષક તરીકે પણ તમે લખી શકો છો, બરાબર, અથવા તમે એક શાળાના આચાર્ય તરીકે એ બાળકને તમે લખી શકો છો, બરાબર. તો આના અંદર મિત્રો આચાર્ય તરીકે લખે છે પત્ર, બરાબર. ઉપર સરનામું આપણે જમણી બાજુના અંદર લખવાનું છે, જે પત્ર લખે છે એ વ્યક્તિનું, બરાબર. અહીંયા નામ આપેલું નથી, સરનામું નથી આવ્યું. મેં તમને કીધું કે મૂળાક્ષરના અંદર જે આપ્યા હોય ને એનાથી તમે નામ બનાવી શકો, બરાબર. તો ક ખ ગ આચાર્ય યાદ રાખજો મિત્રો, નામ આપ્યું ક ખ ગ આચાર્ય, સરનામું 1 કરવાનું, બરાબર, અલ્પ વિરામ કરવાનું, આચાર્ય પછી પણ અલ્પ વિરામ કરવાનું મિત્રો. જુઓ આ જે વિરામ ચિહ્નો મેકો છે ને મિત્રો આના પણ તમને 2 થી 3 ગુણ મળતા હોય છે, બરાબર. એટલે અલ્પ વિરામ જે છે, પૂર્ણ વિરામ જે મેકવાનો અને મેકવાના, આ બધું ધ્યાનમાં રાખજો મિત્રો. અને પત્રને 2 થી 3 વાર જોઈ લેજો. અગાઉ 3 પત્રોના અંદર મેં જણાવ્યું છે મિત્રો, એ પણ તમે ધ્યાનમાં રાખજો. નીચે તમે તારીખ લખી શકો છો મિત્રો, 16/4/2026 તારીખ મેં લખી છે, બરાબર. તમને જે મન ફાવે તારીખ તમે લખી શકો છો, તમને જે યોગ્ય લાગે એ, બરાબર. આના અંદર તમે મિત્રો સરનામાના અંદર આના અંદર પિનકોડ પણ લખી શકો છો, બરાબર. પણ પિનકોડ 660 દર્શાવવાની, બરાબર. કોઈ આંકડા દર્શાવવાના નથી. શૂન્ય જે હોય ને મિત્રો એ દર્શાવવાની રહેશે. ઓરિજિનલ તમારે પિનકોડ અહીંયા લખવાનો નથી. મોબાઈલ નંબર પણ તમે અહીંયા ઓરિજિનલ ન લખી શકો, બરાબર. 10 શૂન્ય તમે લખી શકો છો મોબાઈલ નંબરના અંદર, અથવા 10 ક્રોસ કરી શકો છો, જે અગાઉના આપણે પત્રના અંદર સમજાવી છે, જોઈ લેજો, બરાબર. હવે જો મિત્રો જમણી બાજુ નીચે મિત્રો પ્રિય વિદ્યાર્થી, કારણ કે એક આચાર્ય એ વિદ્યાર્થીને લખે છે એટલા માટે, બરાબર. તો પ્રિય વિદ્યાર્થી કરીને તમારે અલ્પ વિરામ કરવાનું છે, બરાબર. તો આટલી બાબત લખવાના મિત્રો તમને આ 10 માર્ક્સનો પત્ર છે જેના અંદરથી 3 થી 4 માર્ક્સ તમને મળતા હોય છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખજો. અલ્પ વિરામ કઈ જગ્યા પર કરવાના છે એ પણ તમે જોઈ લેજો. તો ઉપર મિત્રો જે પત્ર લખે છે જમણી બાજુના અંદર સરનામું લખવાનું, નીચે જે વિદ્યાર્થીને તમે લખો છો ત્યાં આગળ પ્રિય વિદ્યાર્થી અલ્પવિરામ કરીને લખો. અને નીચે જો આ રીતનો ફકરો પાડવાનો છે મિત્રો. અને લખવાની શરૂઆત કઈ રીતે કરશો મિત્રો પત્રમાં? તો રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળામાં તમે પ્રથમ સ્થાન મેળવ્યું છે, બરાબર. તે જાણીને સમગ્ર શાળાના પરિવારમાં આનંદનો માહોલ છે. તમારી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ છછજ શાળા, બરાબર. જો શાળાનું નામ પણ અહીંયા મેન્શન નથી કર્યું, એટલે તમે જે કક્કાના મૂળાક્ષરના અંદરથી નામ લખી શકો છો, જે મેં લખી છે અહીંયા છછજ શાળા વતી હૃદયપૂર્વક અભિનંદન સ્વીકારો, બરાબર. કારણ કે અભિનંદન પાઠવતો પત્ર છે એટલા માટે. તો આવી રીતે મિત્રો તમે પત્રની શરૂઆત કરી શકો છો અભિનંદન પત્રના અંદર, બરાબર. અને તમે 2-3 વાર પત્રો લખશો ને મિત્રો એટલે તમને સારી રીતે ખબર પડી જશે. અને હું હજુ મિત્રો આ ચેનલ પર ઘણા બધા પત્રો લાવીશ, બરાબર. એટલે તમને સારો એવો આઈડિયા આવી જશે.
હવે આગળ તમે લખી શકો છો મિત્રો કે તમારી મહેનત બરોબર સમર્પણ અને નવીન વિચારોથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મને ખાતરી છે કે વિજ્ઞાન પ્રત્યેનો તમારો જુસ્સો અને નવું જાણવાની તેમજ નવા પ્રયોગ કરવા મજબૂત મનોબળ અને ભવિષ્યમાં સફળતાની વધુ ઊંચાઈ ઉપર લઈ જશે. બરોબર, તો જે સબ્જેક્ટ છે ને મિત્રો એને તમે સારી રીતે આવી રીતે લખી શકો છો. મેં આના અંદર એ બાબત મેન્શન નથી કરી બરોબર કે વિજ્ઞાન મેળાના અંદર કયું પ્રદર્શન હતો, કયો પ્રયોગ હતો મિત્રો કે જેથી કરીને પ્રથમ નંબર આવ્યો છે. બરોબર, તો એ બધી ડિટેલ્સ પણ તમે અહીંયા લખી શકો છો. બરોબર, કઈ શાળાનો પહેલો નંબર આવ્યો છે, કઈ શાળાનો બીજો નંબર આવ્યો છે, કયા આ બધું તમે મેન્શન કરી શકો છો મિત્રો કે જેથી કરીને આ તમને 10 માર્ક સારી રીતે મળી શકે. બરોબર, આ બાબત તમે ધ્યાનના અંદર રાખજો. તો હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટાટ એસ ને ટાટ એચએસ ને મેન્સ માટે મિત્રો આપણે અગાઉ 3 પત્રો લખી દીધા છે. બરોબર, એક છે મિત્રો ફરિયાદ પત્ર લખ્યું છે, એનું પણ વિડીયો છે. બરોબર, વિનંતી પત્રનો વિડીયો પણ છે મિત્રો, શુભેચ્છા પાઠવતા પત્રનો પણ વિડીયો છે. ના જોયો તો જોઈ લેજો મિત્રો, એની પદ્ધતિ એની પેટર્ન બરોબર સારી રીતે સમજાવ્યું છે 1 by 1. બરોબર, તો એ વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. અને આજનો જે વિડીયો છે ને અભિનંદન પત્ર બરોબર, તો 4 પત્રો મિત્રો અહીંયા પૂરા કરી દીધા છે મિત્રો આ વિડીયો સાથે. હજુ પણ ઘણા બધા પત્રો આવશે. આના સિવાય મિત્રો આપણે નિબંધ લેખન જે છે ને એ તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો. આપણે 2 નિબંધ લખ્યા છે મિત્રો, એ જોઈ લો. બરોબર, અને શિક્ષણને લગતા જ આપણે નિબંધ લખ્યા છે. તો પહેલું છે મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020. બરોબર, સંપૂર્ણ ડિટેલના અંદર ભણાવ્યું છે મિત્રો. બરોબર, જે આખો નિબંધ NEPના ઉપર તમે કઈ રીતે લખી શકો એ તમે જોઈ શકો અને તમારા મિત્રોને શેર કરજો. હજુ બીજા ઘણા બધા નિબંધ આવશે, 20 ગુણના અંદર પૂછાશે મિત્રો આ નિબંધ. બીજો મિત્રો આપણે નિબંધ લખ્યો છે ઓનલાઈન શિક્ષણના સમસ્યાઓ. બરોબર, ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને લાભાલાભ, આ પણ નિબંધ આપણે લખ્યો છે મિત્રો, અને ડિટેલ્સના અંદર આને સમજાવ્યું છે મિત્રો કે જેથી કરીને 20 ગુણ તમને આવી જાય. તો આ બંને વિડીયો ના જોયા તો જોઈ લેજો, અને આ 3 પત્રો ના જોયા તો જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરજો. હવે મિત્રો ચર્ચા પત્રના પણ વિડીયો આવશે. બરોબર, સંક્ષેપીકરણ જે તમારી પરીક્ષાના અંદર પૂછાય છે ને એના પણ આવશે. બરોબર, ધોરણ 9, 10 અને 11, 12ના ગ્રામરના પણ પ્રશ્નો આવશે જે તમારી પરીક્ષાના અંદર 20 ગુણનો પૂછાશે મિત્રો. તો એ બધા વિડીયો આવવાના છે એટલે ટેન્શન ના લેતા મિત્રો. તમારા મિત્રોને આ બધા વિડીયો શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો, મહત્વની બાબત તમને જણાવું કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો, તમને ખબર હશે. તો આ બંને પેજ ઉપર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી આપણે બંને પેજ ઉપર આપીએ છીએ. એટલે બંને પેજને સૌપ્રથમ ફોલો કરી દેજો. અને ટેલિગ્રામના અંદર મિત્રો મેન્સ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે ને એ બધા વિડીયોની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચો ન કરવું પડે, ત્યાંથી તમને આ બધા વિડીયો મળી રહે. બરોબર, તો આ બધી બાબતો ધ્યાનમાં રાખજો, બંને પેજને ફોલો કરી દેજો. હવે આગળ આપણે મિત્રો જોઈએ કે પત્ર લેખનના અંદર કઈ બાબતો તમે લખી શકો છો. બરોબર, તો જો મિત્રો અહીંયા આપેલું છે. સૌથી પહેલાં આપણે આ બધી બાબત લખી શકીએ છીએ. બરોબર, કે ખૂબ ઓછા વિદ્યાર્થીઓ આટલી નાની વયમાં આવી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. જ્યારે તમે માત્ર શિક્ષણ પ્રાપ્ત કરવામાં નહીં, તેનો વ્યવહારમાં ઉપયોગ કરવામાં પણ અવિશ્વસનીય પ્રદર્શન કરી બતાવ્યું છે. તમારા ખત અને ક્ષમતાને સાક્ષી આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પણ પૂરે છે. બરોબર, યાદ રાખજો મિત્રો, તમારી સાક્ષી જે છે ને મિત્રો આ પુરસ્કાર પૂરે છે તે તમારી ખંત, મહેનત અને ક્ષમતાને આધીન. બરોબર, આ પુરસ્કાર જે છે ને એ તમારી સાક્ષી પૂરે છે. તો આ બાબતો તમે આવી રીતે મેન્શન કરી શકો છો મિત્રો. હવે નીચે આપણે બાબત આપેલી છે તમે જોઈ લો મિત્રો ફરીથી, કે ફરી એકવાર હું તમારી જીત પર સમગ્ર શાળા વતી હાર્દિક અભિનંદન આપું છું અને તમારા ઉજ્જવળ ભાવિ માટે પ્રાર્થના કરું છું. ઉપરાંત સફળતાના આવા વધુ શિખરો સર કરવા અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આવા જ ઉત્તમ કાર્યો કરતા રહો અને શાળાને, તમારા પરિવારને ગૌરવ અપાવતા રહો તેવા આશીષ વચન. બરોબર, તેવા આશીષ હું તમને આપું છું. તો આ બધી બાબત તમે અહીંયા લખી શકો છો. બરોબર, તો લાસ્ટના અંદર મિત્રો તમે જોઈ શકો કે આપણે જે પત્ર પૂરો કરીએ છીએ એટલે ઉપસાર કઈ રીતે આપવાનો મિત્રો, તો આ નીચેનો જે ફકરો છે ને એ રીતે તમે લખી શકો છો. પછી લિખિતન કરવાનું, ઉપર જે નામ આપ્યું હતું ને ક, ખ, ગ આચાર્ય. બરોબર, ચ, સ, જ શાળા, તો જે ચ, સ, શાળાના જે આચાર્ય છે ને એમનું નામ પણ લખ્યું છે. આ રીતનું મિત્રો તમે લખીને પૂર્ણ કરી શકો છો. બરોબર, તો જુઓ મિત્રો આજનો જે આ પત્ર જે છે ને મિત્રો એ અભિનંદન પત્ર હતો. તો આજે મિત્રો આ ચેનલ ઉપર મિત્રો આપણે જે મેન્સ માટે જે વિડીયો બનાવવાના છે ને એના અંદર 4 પત્ર આપણે સંપૂર્ણ પૂરા કરી દીધા. બરોબર, હજુ પત્રો આવશે જેના અંદર ફરિયાદ પત્ર, વિનંતી પત્ર, અભિનંદન પત્ર અને શુભેચ્છા પત્ર. બરોબર, તો વિડીયો બધા જોઈ લેજો.
તો જો મિત્રો ફરીથી આપણે એકવાર ફરીથી જોઈ લો મિત્રો કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે બરોબર. તો જમણી બાજુ ઉપર મિત્રો જે પત્ર લખે છે એનું આપણે સરનામું લખવાનું છે. નીચે જેને આપણે મોકલીએ છે એનું સરનામું લખવાનું નથી બરોબર. એને પ્રિય વિદ્યાર્થી આ રીતે લખવાનું છે બરોબર. અને જેટલા પણ યોગ્ય વિરામચિહ્નો જે મૂક્યા છે એને ધ્યાનમાં રાખજો, તમારે પણ ત્યાં મૂકવાના રહેશે. ત્યારબાદ મિત્રો તમારે અહીંયા જો કઈ રીતે પત્રની શરૂઆત કરવી એ પણ તમે જાણી શકો છો. આ રીતનું મિત્રો ચોકસાઈપૂર્વક તમારે લખવાનું, ફકરા પણ પાડવાના રહેશે. અને મેં આના અંદર એક વધારાની બાબત મેન્શન કરી હતી બરોબર. કઈ શાળાનો પહેલો નંબર આવ્યો છે, શું ઇનામ મળ્યું છે, બધી બાબતો તમે આના અંદર એડ કરી શકો છો કે જેથી કરીને તમને પત્રના અંદર સારા એવા માર્ક્સ મળે બરોબર. તો આ રીતનો પત્ર લખવાનો છે અને લાસ્ટના અંદર નીચે મિત્રો બરોબર તમારે લિખિતન કરવાનું અને ત્યારબાદ આવી દે આચાર્ય બરોબર ક ખ ગ ચ છ જ શાળા. તો આ બધું તમે અહીંયા લખી શકો છો. તો આ પત્ર મિત્રો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. આ બંને ઉપર મિત્રો એજ્યુકેશનને લગતી ડિટેલ આપવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો આપણે બંને પેજ ઉપર આપવામાં આવેલી છે બરોબર. એટલે આ બંને પેજને ફોલો કરી દેજો. અને હા, ટેલિગ્રામના અંદર મિત્રો જે મેન્સ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે ને એ બધા વિડીયોની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બરોબર. અને હા, તમને ખબર છે ટીચિંગ અજય કરીને આપણે યુટ્યુબ ઉપર ચેનલ બનાવી છે મિત્રો, એને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.